દોસ્તો, 5 મે વર્લ્ડ અસ્થમા ડે છે અને આ વર્ષની થીમ છે અસ્થમા કેર ફોર ઓલ, એટલે કે દરેક માટે અસ્થમાની સારવાર. તો પેલા આપણે અસ્થમા શું છે એ જરાક સમજી લઈએ અને એ પછી અમુક મિસકન્સેપ્ટ, જે ખોટી બિલીફો છે એના વિશે આજે વાત કરીશ અસ્થમા ડે નિમિત્તે. અસ્થમા એ એલર્જીક રોગ છે અને ઘણીવાર વારસાગત આવતો રોગ છે. આ રોગની અંદર ફેફસાની શ્વાસનળીઓ સંકોચાઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વારંવાર કફિંગ કરવું પડે છે. આ રોગને જો ધ્યાનમાં ન આપીએ તો તમારે દાખલ થવું પડે છે અને રેર કેસમાં એ જીવલેણ બી બની શકે છે. જેમ કીધું કે એ તમને શ્વાસ ચડવો, ઉધરસ આવવી વારંવાર, આ એના મેઇન લક્ષણો છે. થવાનું કારણ એલર્જી, ધૂળવાળા વાતાવરણમાં જવાથી, પોલન રજકણોથી અને ક્યારેક ઇન્ફેક્શન લાગવાથી આ થાય છે અને આની સારવાર પોસિબલ છે. ઇન્હેલર, રોટાકેપ્સ, નેબ્યુલાઇઝર આ લેવાથી આ ખૂબ જ ઝડપથી કાબુમાં આવે છે અને કાબુમાં રહી પણ શકે છે. હું આજે 4-5 મિસકન્સેપ્ટની વાત કરીશ અહીંયા. એક મિસકન્સેપ્ટ એવો છે કે અસ્થમામાં ઇન્હેલર ના લેવા જોઈએ. આ ખોટી માન્યતા છે. ઇન્હેલર એ આની મેઇન સારવાર છે. ઇન્હેલરનો ફાયદો એ છે કે તમે જે ગોળીઓ ખાવ છો અસ્થમાની સારવાર માટે, એ જ ગોળીનો માઇક્રો પાર્ટ ડાયરેક્ટ ફેફસામાં ઇન્હેલર થ્રુ જાય છે. તો તમારે રેગ્યુલર દવા કરતાં 10મો ભાગ લેવો પડે છે, જેથી સાઈડ ઇફેક્ટ સાવ જ નથી આવતી. તો ઇન્હેલર એ સારી વસ્તુ છે, લેવી જોઈએ. બીજી એક એવું માન્યતા છે કે ઇન્હેલર લઈએ એટલે જીવનભર આદત પડી જાય. ના, એવું નથી. આ રોગ એવો છે કે જેમાં તમને પોલ્યુશનનું એક્સપોઝર, રજકણોનું એક્સપોઝરના કારણે વારંવાર એટેક આવી શકે છે અને એટલા માટે તમારે વારંવાર દવા લેવી પડે છે. જો એ એક્સપોઝર બંધ થઈ જાય તો લાંબા સમયે દવા બંધ જ થઈ શકે છે. એટલે આ રોગ એવો છે, એવું નથી કે આ દવાની તમને આદત પડી જાય છે. ત્રીજી માન્યતા છે કે પ્રેગ્નન્સીમાં ઇન્હેલર ના લેવા જોઈએ. મેં હમણાં તમને કીધું કે આજે તમે રૂટીન દવા કરતા 10મો ભાગ જ લ્યો છો આની સારવાર રૂપે, તો દવા ઓછી લેવાથી સાઈડ ઇફેક્ટ ઘટે છે. તો એવું નથી કે પ્રેગ્નન્સીમાં ન લઈ શકાય. પ્રેગ્નન્સીમાં ગોળી કરતા ઇન્હેલર વધારે સેફ છે. ચોથું એવું છે કે બાળકોનો રોગ છે. ના, કોઈ બી ઉંમરે રોગ શરૂ થઈ શકે છે. તો આવો આપણે આના લક્ષણોને સમજીએ અને આપણી આજુબાજુના લોકોને સમજાવીએ કે જેને લાંબા સમયથી ખાંસી રહેતી હોય, શ્વાસ ચડતો હોય, તો એમને સમજાવીએ કે ડૉક્ટરને મળે, આનું નિદાન કરે અને બધાને સારી સારવાર મળી અને સારું કામ થઈ શકે.